પાછના પંચમાં વાત કરી તાપીની. તાપી જિલ્લામાં ભારતમાલા પ્રોજેક્ટને લઈને વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. અસરગ્રસ્ત ગામોના લોકોને એકત્ર થઈ આપ્યું છે આવેદન. તાપી જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. 44 ગામોમાંથી પસાર થનાર ગુડ્સ ટ્રેન કોરિડોર અંગે રજૂઆત કરાઈ છે. કોરિડોર રદ કરવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરાઈ છે. પ્રોજેક્ટ રદ કરવા નહીં આવે તો આંદોલન આપવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. અમે આજે જે તાપીમાં જે આદિવાસી વિસ્તારમાં ભરખમ જે વિનાશકારી પ્રોજેક્ટો આવી રહ્યા છે એના વિરોધમાં કલેક્ટરને જાણ કરવા માટે આવ્યા છે કે હવે પછી અમે એક પણ ઇંચ જમીન આપવાના નથી. આવેદન નથી, આ કલેક્ટરને હુકમ આદિવાસી પંચ દ્વારા કરવામાં આવેલો છે કે હવે આવેદનો આપીને થાકી ગયા છે. હવે હુકમ કરીએ છીએ આદિવાસીઓ કે હવે પછી આદિવાસી વિસ્તારમાંથી જે તાપી પાર રિવર લિંક છે, ભારતમાલા છે, સુબીરથી કેવડિયા સુધીનો જે કોરિડોર છે, ગુડ્સ ટ્રેન છે, તાપી રિવર લિંક જે પ્રોજેક્ટો છે એ તમામ પ્રોજેક્ટોને અમે લોકો રદ કરવા માટેનું કલેક્ટરને હુકમ કરીને આવ્યા છે. અને તમામ લોકો અત્યારે ગુસ્સામાં છે. જો આ આવતા સમયોમાં જો સરકાર ફરીથી આ કાર્યક્રમો શરૂ કરશે તો તાપી જિલ્લામાં આદિવાસીઓ હવે એક હાથ કરવા તૈયાર છે. હવે આમને સામને લડવા માટે સરકાર સાથે તૈયાર છે. ઇલેક્શનમાં અત્યારે ધારો કે તાપી જિલ્લાની ગણતરી કરીએ તો 3 ધારાસભ્યો જો જે તે સરકારના હોય અને સાંસદ બી જે તે સરકારનો હોય તો એ આદિવાસીઓને પૂરા કરવા માટે આદિવાસીઓ ટોપલા ભરીને મત આપે છે ભાજપને, તો એ પણ એ ભાજપ સરકાર અત્યારે આદિવાસીઓને ખતમ કરવા માટે જે પ્રોજેક્ટો લાવી રહ્યા છે. તો આવનાર ચૂંટણીઓમાં આદિવાસીઓ આ સરકારને એનો પરચો બતાવશે.